આમેન. સાથે ઈર્મિયાનું પુસ્તક અને એનો 17મો અધ્યાય ખોલશો એવી મારી વિનંતી છે. ઈર્મિયાનું પુસ્તક એનો 17મો અધ્યાય અને એની 5મી કલમથી હું વાંચવા માંગુ છું. પણ આ પેરેગ્રાફ મેં એટલા માટે પસંદ કર્યો છે કે જે દાનિયેલ વિશે આપણે શીખીએ છીએ અને જે દાનિયેલે પ્રાર્થના કરી 9મા અધ્યાયમાં આપણે જોઈશું જ્યારે શીખવાની કોશિશ કરી રહ્યા હતા આપણે એ દાનિયેલ આ ઈર્મિયાના પુસ્તકથી અને આમાં જે કાંઈ લખેલું છે એનાથી માહિતગાર, કારણ કે ઈર્મિયાના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યો ને એમ પોતે પોતાની ડાયરીમાં લખે છે. અને તેથી આપણે વાંચીએ કે શું લખ્યું છે અને એની અસર ઈર્મિયા ઉપર શું થઈ હશે અને આપણા ઉપર આજે શું થાય છે એ ધ્યાનમાં રાખીને આપણે વાંચીએ. જો આપણે બાઇબલ ખોલી હોય તો આપણે ઉભા થઈએ, આપણે બાઇબલ ઉચ્ચાર કરીએ અને આપણો કરાર તાજો કરતા બોલીએ, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળવા માટે અને પાળવા માટે તૈયાર છે. આમેન. ઈર્મિયા 17 અને એની 5મી કલમથી તમને એવું લાગશે કે આપણે ગીતશાસ્ત્ર 1 વાંચી રહ્યા છીએ. જોઈએ આગળ. યહોવા કહે છે, જે પુરુષ મનુષ્ય પર ભરોસો રાખે છે, મનુષ્યના બળ પર આધાર રાખે છે અને યહોવા તરફથી જેનું હૃદય ફરી જાય છે તે શાપિત છે. એ રણવાની બોરડી જેવો થશે અને હિત થશે ત્યારે તે તેના જોવામાં આવશે નહીં. તે અરણ્યમાંની સૂકી જગાઓમાં ખારવાળા તથા વસ્તીહીન દેશમાં વાસો કરશે. પછી એને કહે છે, જે પુરુષ યહોવા પર ભરોસો રાખે છે અને જેનો આધાર યહોવા છે તે આશીર્વાદિત છે. એ પાણીની પાસે રોપેલા વૃક્ષના જેવો થશે, જે નદીની પાસે પોતાના મૂળ ફેલાવે છે અને ગરમીનો વખત આવશે ત્યારે તેને કંઈ ડર રહેશે નહીં. પણ તેના પાંદડા લીલા રહેશે અને સુકાવાના વર્ષમાં તે ચિંતાતુર થશે નહીં અને તે ફળ આપે વિના રહેશે નહીં. હૃદય સૌથી કપટી છે, તે અતિશય ભૂંડું છે, તેને કોણ જાણી શકે? હું યહોવા મનમાં શું છે તે શોધી કાઢું છું. હું અંતઃકરણને પારખું છું કે હું દરેકને તેના આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો આપું. જેમ તીતર પોતે મૂકેલા નાય એવા ઈંડા સેવે છે, તેના જેવો ન્યાયથી દ્રવ્ય મેળવનાર છે તેનું આયુષ્ય દ્વાર્યા પહેલા તે દ્રવ્ય છોડીને જશે અને અંતે મુક્ત થશે. અમારા મંદિરનું સ્થાન એ મહિમાવાન રાજ્યાસન પ્રથમથી ઊંચું કરેલું સ્થાન છે. હે યહોવા, ઈશ્વરની આશા જેઓ તમને તજી દે છે તેઓ સર્વ લજ્જિત થશે. અને જો તમારી પાસેથી ફરી જાય છે તેઓના નામ ધૂળમાં લખાશે. કેમ કે જીવતા પાણીના ઝરણો એટલે યહોવાનો તેઓએ ત્યાગ કર્યો છે. આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. યસ, થેન્ક યુ. મારી સાથે દાનિયેલનું પુસ્તક અને એનો 9મો અધ્યાય ખોલવા રાખશો અને એની 1 થી 4 કલમ આપણે શીખ્યા. કેવળ યાદ કરાવું કે દાનિયેલ લગભગ 82 વર્ષનો થઈ ચૂક્યો છે, પણ એ ઈશ્વર ભક્ત છે. અને મેં આપ લોકોને કહ્યું હતું કે ઈશ્વર ભક્તની મુખ્ય 2 ખાસિયતો છે. કોઈ યાદ છે? એક તો એ ઈશ્વરના વચનોમાં ઊંડો ઉતરેલો હોય છે. યસ, ઈશ્વરના વચનો વાંચે છે, એનું મનન કરે છે, એને સમજે છે, એને જીવનમાં ઉતારે છે અને એના અનુસંધાનમાં જે કંઈ બાબતો હોય એને એ આધીન થાય છે. એ ઈશ્વર ભક્ત છે. વાંચીને ભૂલી જનાર નહીં. અને બીજું ઈશ્વર ભક્ત એ છે કે જે ઈશ્વરના વચનોને આધારે પ્રાર્થના કરે છે. યસ, આપણે
ખ્રિસ્તીઓએ પ્રાર્થના કરતા પણ શીખવાની જરૂર છે સાહેબ. ઈશ્વરના વચનો પ્રમાણે આપણે આપણી પ્રાર્થનાઓ કરવી જોઈએ કે જે દાનિયેલ કરે છે એમ આપણે શીખ્યા હતા. ઇર્મિયા પ્રવક્તાનું પુસ્તક વાંચતા એને ખ્યાલ આવ્યો કે ઓલરેડી 67 વર્ષથી તો હું આ ગુલામીના દેશમાં છું. અને હવે ઇર્મિયા પ્રવક્તા મારફતે યહોવાએ વચન આપ્યું છે કે 70 વર્ષ પછી હું બંદીવાસ ફેરવી નાખીશ અને મારા લોકોને ફરીથી યરૂશાલેમમાં લઈ આવીશ. પણ આ બધું જ્યારે દાનિયેલ જાણે છે ત્યારે આપણે શીખ્યા કે દાનિયેલ સેલિબ્રેશન કરવાના બદલે, એની ઉજવણી કરવાના બદલે કે ચલો હવે થોડા વખતમાં બધા પાછા જવાના છે, ના, એ ઈશ્વરના વચનો યાદ કરીને અહીંયા લખ્યું છે શોક સહિત, ઉપવાસ સહિત, ટાટ ઓઢીને, રાત છોડીને ઈશ્વરની હજૂરીમાં જાય છે અને પ્રાર્થના કરે છે. કારણ કે જાણે છે કે બંદીવાસ ક્યારે ફેરવાશે. એ કલમ એને ખબર હતી ઇર્મિયાના પુસ્તકમાંથી. ઇર્મિયાનું પુસ્તક 29મો અધ્યાય 13 અને 14 કલમમાં આપણે શીખેલા. યહોવાએ કીધું કે તમે મને હાથ મારશો અને તમે જઈને મારી પ્રાર્થના કરશો એટલે હું તમારું સાંભળીશ. તમે મને શોધશો અને તમે તમારા ખરા હૃદયથી મને શોધશો અને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ. વળી યહોવા કહે છે કે હું તમને મળીશ ત્યારે હું તમારો બંદીવાસ ફેરવી નાખીશ. જેથી દાનિયેલ જાણે છે કે યહોવાની હજૂરીમાં જઈને યહોવાને મારે ઢૂંઢવો પડશે, યહોવાને મારે આંખ મારવી પડશે, યહોવાને મારે એમના વચનો કદાચ યાદ કરવા પડશે, સમથિંગ લાઈક ધેટ. અને મને યહોવા મળશે અને ઈશ્વરે કહ્યું છે કે જ્યારે હું તમને મળીશ ત્યારે હું તમારો બંદીવાસ ફેરવી નાખીશ. અને તેથી એ પ્રાર્થના કરે છે. આપણે જોયું હતું કે એનું પ્રેરક બળ કયું હતું? તો ઈશ્વરનો પ્રેમ, ઈશ્વરનો વિશ્વાસુપણું પોતાના લોકો પ્રત્યે. ઈશ્વર જે વચન આપે છે એ વચન અક્ષરશઃ પાડે છે. એ દાનિયેલ જાણતો હતો અને તેથી આ બધી જે બાબતે જાણતો હતો એ એને ઈશ્વરની સમક્ષ પ્રાર્થના કરવા માટે લઈ જાય છે. દાનિયેલ એ પણ જાણતો પ્રભુના લોકો જેઓને બંદીવાસમાં લઈ જવામાં આવે બાબેલમાં 70 વર્ષના વાળાવાઈ જવાના છે. હવે 69, 67, 68, 70 વર્ષ તમે એક જ જગ્યાએ રહો તો પછી તમે ત્યાં ગોઠવાઈ જાઓ. બધી દ્રષ્ટિએ તમે ત્યાં ગોઠવાઈ જાઓ. તમે સમજો છો. અને તેથી હવે આ લોકોને એ ફાઈ ગયો. મને ખ્યાલ છે લગભગ 400 વર્ષ સુધી વિશ્રામી ગુલામીમાં ગયા હતા અને ઈશ્વર એમને છોડાઈને માંગલા અને થોડી તકલીફ પડી ત્યારે શું કહે છે, અમને તો પહેલું જોઈએ. એ સારું લાગતું. આ 67 વર્ષમાં આ લોકો એટલા બધા એડજસ્ટ થઈ ગયા કે દાનિયેલ એની ડાયરીમાં શું લખે છે, વાંચો તમે 13મી કલમ 9મો અધ્યાય. લખે છે મૂસાના નિયમ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આ સર્વ વિપત્તિ અમારા પર આવી છે તો પણ અમારા અન્યાયથી ફરવા માટે તથા તમારું સત્ય સમજવા માટે અમે હજી સુધી અમારા પ્રભુ પરમેશ્વરની કૃપા મેળવવા માટે વિનંતી કરી નથી. લોકો એડજસ્ટ થઈ ગયા અને તેથી પાછા પ્રભુ લઈ જાય
અને ઈચ્છા ના હોય તો પ્રાર્થના ના હોય. દાનિયેલના એની ડાયરીમાં તમે વાંચી, કોઈ હજી સુધી વિનંતી કરી નહોતી, પણ દાનિયેલ તો ઈશ્વર ભક્ત હતો ને, તેથી એ પ્રાર્થના કરે છે. જ્યારે કોરસ રાજાએ ફરમાન બહાર પાડ્યું અને ઈસ્રાયેલી લોકો ગયા, ત્યારે ઇતિહાસકારો કહે છે કે બહુ થોડા લોકો યરુશલેમ પાછા ગયા, બીજા બધા ત્યાં સેટલ થઈ ગયા પરદેશમાં. કેવળ 50,000 પાછા ગયેલા, બીજા બધા ત્યારે એડજસ્ટ થઈ ગયા. રાઈટ? સો દાનિયેલ ઈશ્વરને જાણતો હતો, એ પોતાના લોકોને જાણતો હતો, એ પોતાને જાણતો હતો, અને તેથી એની જે આખી પ્રાર્થના છે એ એના અનુભવ પર, એની સમજદારી ઉપર, એની જાણકારી ઉપર આધાર રાખે છે, એવું હું પોતે માનું છું. બીજી જે બાબત હું આપ લોકોને કહેવા માંગુ છું કે જ્યારે લોકો પ્રાર્થના કરતા નથી એમના માટે ઈશ્વર દાનિયેલ એ આ લોકોના પ્રતિનિધિ તરીકે પ્રાર્થના કરે છે. મધ્યસ્થી ભલામાં બિલીવરોએ શીખવાની જરૂર છે. અહીંયા આવું ચાલે છે, પેલો આમ કરે, ફલાણો આમ કરે છે, સો વોટ? યુ પ્રે. જેથી દાનિયેલ પ્રાર્થના કરે છે ઈશ્વર લોકોના પ્રતિનિધિ તરીકે. યસો કારણ કે ઈશ્વર લોકોના પ્રતિનિધિ તરીકે એ પ્રાર્થના કરે છે, અને એની પ્રાર્થનામાં કેટલીક બાબતો શીખવા જેવી છે. ટૂંકમાં એનો ખ્યાલ તમને આપીશ. મેં લખ્યું છે પહેલો જ મુદ્દો કે યહૂદા રાજ્ય ખલાસ થઈ ગયું, યરુશલેમ નગર ખલાસ થઈ ગયું, અને યહોવાનું મંદિર યરુશલેમમાં હતું. નબુકદનેસ્સરના સૈન્યએ કચરભણ કરી નાખ્યો છે, કારણ કે ત્યાર પછી ઇસ્રાએલ પ્રજા ત્યાં પ્રજા તરીકે રહી શકી નથી. અને જે લોકોને ગુલામગીરીમાં લઈ જાય છે. મેં લખ્યું છે કે બધી જ પરિસ્થિતિને માટે, એ આપત્તિના માટે, એ વિપદાના માટે, એ વિપત્તિના માટે, એ તકલીફોના માટે દાનિયેલ યહોવા ઈશ્વરને સહેજ પણ દોષ આપતો નથી. આ આપણે શીખવાની જરૂર છે. એવું નથી કે પ્રભુ તમે જવાબદાર, તમે આ બધું કર્યું. કારણ કે જાણતો હતો કે યહોવા ઈશ્વર જે કંઈ કરે છે એ સર્વ ન્યાયયુક્ત જ હોય છે. અને એ તમને કલમ મળશે 14મી કલમ 9મું અધ્યાય. એ માટે યહોવા યોગ્ય સમય જોઈને એ આપત્તિ અમારા પર લાવ્યા છે, કેમ કે અમારા ઈશ્વર યહોવા પોતે જે કરે છે એ સર્વ કામો ન્યાયયુક્ત છે. અમે તેમની વાણી માની નથી. જો તમે રોમીયોનો પત્ર 8મો અધ્યાય અને એની 28મી કલમ પર વિશ્વાસ રાખો છો, તો આ વિશ્વાસ આપણો હોવો જોઈએ. એ કઈ કલમ છે કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે અને ઈશ્વરના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સગળું હિતકારક નીવડે છે. આજે હિતકારક મને ના લાગ્યું, સો 2 મહિના પછી આજની તકલીફ જોઈશ તો મને એવો ખ્યાલ આવશે કે હવે સારું થયું, એમાં જેવું સારું થયું, સમથિંગ લાઈક ધેટ. કોઈક ને કોઈક આશીર્વાદ ઈશ્વર આપી જાય છે દરેક પરિસ્થિતિ, દરેક પ્રશ્ન, દરેક સમસ્યામાં. યસો અને દાનિયેલનો વિશ્વાસ હતો કે ઈશ્વર યહોવા એ ન્યાય ઈશ્વર છે અને એના સગળા કૃત્યો
એ ન્યાયના કૃત્યો હોય છે. અને તેથી હું એમનો દોષ કાઢી શકું નહીં. અરે બોલો ના, સમજ પડે કે ના સમજ પડે, મોમાંથી કદી ઈશ્વરને દોષ આપશો નહીં. જો તમે પ્રભુનું બાળક છો તો don't do that. આપણા ભૂલપણને ઈશ્વર માફ કરે છે, બિલીવ ધેટ. પણ હોશો હમાસમાં ને સમજદારી જો હોય, never blame God for everything. Yes or no? Never. જો 13મી કલમ વાંચો, 11 થી વાંચો તો ત્યાં પણ એનો એક વિશ્વાસ દેખાય છે કે ઈશ્વર ન્યાયી છે. 11મી કલમથી હું વાંચીશ. આ સર્વ ઇસ્રાએલે ભટકી જઈને તમારી વાણી માની નહીં અને તમારા નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તે માટે તો જવાબદાર કોણ છે? ઈશ્વર. ના, જવાબદાર કોણ છે? લોકો છે. ઈશ્વરનો નિયમ તોડ્યો છે. તમારા નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તે માટે ઈશ્વરના સેવક મૂસાના નિયમ શાસ્ત્રમાં લખેલી પ્રતિજ્ઞા પ્રમાણે અમારા પર શાપ વરસાવવામાં આવ્યો છે, કેમ કે અમે તેમની વિરુદ્ધ પાપ કર્યું છે. આ દાનિયેલ અને બીજા લોકો એ ઈશ્વરે જે પુનર્નિયમના પુસ્તકમાં 40 થી 30 અધ્યાયમાં જે આશીર્વાદો આપ્યા છે અને જે શ્રાપ આપ્યા છે એને ધ્યાનમાં રાખીને જીવતા હતા. આગળ તેથી કહે છે કે નિયમ શાસ્ત્ર તોડ્યું. તેથી ઈશ્વરે ઓલરેડી કહેલું કે જો તમે તોડશો તો આ શ્રાપ તમારા પર આવશે, આ વિપત્તિ તમારા પર આવશે. અને તેથી ઈશ્વર જવાબદાર નથી, હું જવાબદાર છું. બારમી કલમ અમારા પર મોટી આપત્તિ લાવીને અમારી વિરુદ્ધ તથા અમારો ન્યાય કરનારા અમારા ન્યાયાધીશોની વિરુદ્ધ પોતે બોલેલા વચનો ઈશ્વરે પરિપૂર્ણ કર્યા છે. ઈશ્વરે એમના વચન પરિપૂર્ણ કર્યા છે. કારણ કે વચન આપનાર વચન પૂરું કરનાર વિશ્વાસી ઈશ્વર છે એવું આપણે માનીએ છીએ. કે ના? બીજું જે મારું ધ્યાન ગયું કે દાનિયેલ ઈશ્વરના લોકોના પ્રતિનિધિ તરીકે પ્રાર્થના કરે છે, પણ એ ઇસ્રાએલ લોકોની ઉપર જ દોષનો બધો ટોપલો ઠાલવતો નથી. એક બીજું અગત્યની સત્ય શીખવાની જરૂર છે. કે પ્રભુ હું તો તમારા ઈશ્વર ભક્ત છું, તમે મને તો ઓળખો છો, પણ આ બધા કર્યું એટલે અમારે અહીં આવવું પડે. Something like that. Now, અને તેથી તમે આ જો પ્રાર્થનામાં ધ્યાનથી વાંચશો તો એને તમે અથવા ઈશ્વર લોકોને ધ્યાનમાં રાખીને પ્રાર્થના કરી નથી, પણ એને અમે શબ્દ વાપરીને પ્રાર્થના કે અમે પાપ કર્યું છે. તમે કહેશો દાનિયેલ એવું કબૂલ કરે છે કે હા અમે પાપ કર્યું છે. યસ, એ ઈશ્વર ભક્તની ઓળખ છે સાહેબ, કે જે પોતાના લોકોના પાપના ભાગીદારને માન્ય રાખે છે. એનામાં હોલિયર ધેન થાવ એનો વલણ નથી. હોલિયર ધેન થાવ એટલે ભૂત પવિત્ર હજુના બધા ઈશ્વરના લોકો બધા પાપી છે એમના લીધે ન. એ કહે છે કે અમે જે આઈડેન્ટિફિકેશન છે એ એના લોકો સાથેનું છે. ઈસુ ખ્રિસ્તે આ જગતમાં આવીને મનુષ્ય સાથે પોતાને આઈડેન્ટિફાઈ કર્યા. યસ, એ જ રીતે. અને તેથી હું કેટલીક કલમો વાંચું કે જેમાં તમને ખ્યાલ આવશે કે દાનિયેલ પૂરી નમ્રતાથી અમે શબ્દ વાપરીને પ્રાર્થના કરે છે,
પાંચમી કલમ એ કહે છે ઈશ્વરને અમે તો તમારી આજ્ઞાઓથી તથા તમારા હુકમોથી ભટકી જઈને પાપ કર્યું છે, આળા ચાલ્યા છીએ, દુષ્ટતા કરી છે અને બંધ કર્યું છે. ईश्वर भक्त दानियल जानतो હતો કે he is not perfect. Yes or no? આ એક ઈશ્વર ભક્તિ બીજી ઓળખ છે કે કદી પોતાને પરફેક્ટ માનતો નથી. ને ખ્યાલ છે સંત પાઉલે ફિલિપિયોના પત્રના 3 અધ્યાયમાં શું કીધું? હું સૌનું સંપાદન કરી ચૂક્યો છું એમ નહીં, અથવા મેં જે પકડવાનું હતું એ પકડી લીધું છે એમ નહીં, પણ હું નિશાનની ભણી આગળ છે. આ ખરેખર ઈશ્વર ભક્તની ઓળખ છે સાહેબ. તમને એવો કોઈ ઈશ્વર ભક્ત દેખાય કે જે એમ જ માને કે આમ પરફેક્ટ, હવે મારે કશાની જરૂર નથી, મારે કોઈના સંદેશા સાંભળવાની જરૂર નથી, હું જ્યાં જાઉં ત્યાં સંદેશા આપું, મને એ બધા છે ને એ છીછોડા છે. સોરી ટુ યુઝ ધોઝ વર્ડ્સ. કારણ કે ઈશ્વર ભક્તના દિલો દિમાગમાં એક વસ્તુ હોય છે, આઈ એમ નોટ પરફેક્ટ, આઈ નીડ ગોડ્સ ગ્રેસ એવરી ડે. અને તેથી એ પોતાને સામેલ કરે છે અને શું કહે છે? પાંચમી કલમ ફરી, અમે તો તમારી આજ્ઞાઓથી તથા તમારા હુકમોથી ભટકી જઈને પાપ કર્યું છે, આળા ચાલ્યા છીએ, દુષ્ટતા કરી છે અને બંધ કર્યું છે. આગળ શું કહે છે? તમારા સેવક પ્રબોધકો કે જેઓ તમારે નામે અમારા રાજાઓને, અમારા સરદારોને, અમારા પિતૃઓને તથા દેશના સર્વ લોકોને બોધ કરતા હતા, તેઓએ સાંભળ્યું નથી એમ નહીં, અમે સાંભળ્યું નથી. કારણ કે જ્યારે ઈર્મિયા પ્રીચ કરતો હતો અને લોકોને અને રાજાઓને અને સરદારોને ચેતવતો હતો, મારી એક વિનંતી છે કે ઈર્મિયાનો પ્રબોધક હવે આ દ્રષ્ટિકોણથી તમે વાંચજો કે જ્યારે દાનિયેલ આ 14-15 વર્ષનો છોકરો હતો, પણ એને ખબર છે ઈર્મિયા કેવી ચેતવણી આપતો, અને કદાચ એને નહીં સાંભળ્યું હોય તો એના પુસ્તકમાં, ઈર્મિયાના પુસ્તકમાં લખેલી છે કેટલીક ચેતવણી. આપ લોકોને ઈર્મિયાનું પુસ્તક વાંચવાનું પ્રોત્સાહન મળે માટે હું કેટલીક ચેતવણી તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું. ઈર્મિયાનું પુસ્તક 2 અધ્યાય, અને ઈર્મિયા શું કહે છે? 1 કલમમાં, યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું, તું જઈને યરૂશલેમના કાનોમાં પુકારીને કે. ઈશ્વરે એને મેસેજ આપ્યો. He was a messenger. Yes or no? હવે વાંચો આપણું કેવળ સેમ્પલ કરવામાં. 5મી કલમ, યહોવા કહે છે તમારા પૂર્વજોને મારામાં સો અન્યાય કરવું પડ્યો છે કે તેઓ મારાથી દૂર થઈ ગયા છે અને વ્યર્થતાની પાછળ ચાલ્યા છે અને પોતે જ વ્યર્થ થયા છે. યસ સર, પાવરફુલ ચેતવણી છે. અને અહીંયા આગળ એક પ્રિન્સિપલ છે, બિબ્લિકલ સ્પિરિચ્યુઅલ પ્રિન્સિપલ, કે જેઓ વ્યર્થતાની પાછળ જાય છે એ લોકો છેવટે પોતે વ્યર્થ થઈ જાય છે. અહીંયા લખ્યું છે, અને વ્યર્થતાની પાછળ ચાલ્યા છે અને પોતે જ વ્યર્થ થઈ ગયા છે. 8મી કલમ, યહોવા ક્યાં છે એવું યાજકોએ કહ્યું નથી. હવે આ બની બધા યાજકોએ ગયા કામ से आता है. યહોવા ક્યાં છે એવું યાજકોએ કહ્યું નહીં, અને જેઓ
શાસ્ત્ર શીખવે છે, ઈશ્વર કહે છે તેઓ મને ઓળખતા નહોતા. બાઇબલ લઈને ઊભા થઈ ગયા અને તે ભેગા ભેગ કરે એમને મનમાં આવે. છેવટે એમને વધારે દાન મળ્યું. This is true, yes or no? The ultimate motive અહીંયા કહે છે કે ઈશ્વરને જે ઓળખે છે એ ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે. yes or no? પોતાનો નહીં, પોતાનો સ્વાર્થ નહીં. એ કહે છે કે જેઓ નિયમ શાસ્ત્ર શીખવે છે તેઓ મને ઓળખતા નહોતા. અને જેઓ અધિકારીઓ એના વિશે શું કહે છે? અધિકારીઓએ મારો અપરાધ કર્યો અને પ્રબોધકોએ બાલના નામે પ્રબોધ કર્યો અને જે હિતકારક નથી તેની પાછળ ગયા. હવે તમે જો સમાજને માર્ગ બતાવનાર કોણ હોય છે? યાજક. યસ સર. શિક્ષણ આપનાર, ઉપદેશક, નિયમ શાસ્ત્ર શીખવનાર. પછી જેઓ એડમિનિસ્ટ્રેટર્સ હોય છે, અધિકાર ચલાવે, અને પ્રબોધકો, એ બધા ઈશ્વર સાથે અલાઇનમેન્ટમાં નથી. હવે જો 4 વ્હીલર હોય તો આપણે વ્હીલ અલાઇનમેન્ટ રાખવું પડે, નહીં તો ગાડી ઇધર ઉધર. આ બધું જે અલાઇનમેન્ટ આખું ડિસ્ટર્બ થયું ને એની વાત કરે છે. ચેતવણી 11મી કલમ. શું કોઈ પ્રજાએ પોતાના દેવોને બદલ્યા છે? એનો જવાબ છે જો કે તેઓના દેવો તો દેવો જ નથી, પણ જેનાથી હિત થતું નથી તેના માટે મારા લોકોએ પોતાનું ગૌરવ બદલ્યું છે. 13મી કલમ. કેમ કે મારા લોકોએ જે ભૂંડા કામ કર્યા છે તેઓએ મને તે જીવતા પાણીના ઝરણાને તજી દીધો છે, અને ટાંકા કે જેમાં પાણી રહે નહીં એવા ભાંગેલા ટાંકા તેઓએ પોતાના માટે તમે અત્યારની આપણી કોમ્યુનિટી સાથે એને સરખાવો. સેમ થિંગ. યસ સર. હું જીવતા પાણીનો ઝરણો છું. જીવન આપ કે ના અમે તો ભાગેલા ટાંકા પાણી બરાબર રહે કે ના રહે પણ અમે તો એમાં સંતોષ માને. ચોઈસના લોકો એટલે ગુલામી માટે નહીં કે ઈશ્વર એમને તજી દીધેલા, એ પોતે જતા રહ્યા. તમને ખબર છે હું ઘણીવાર શીખું છું મારી જાતે પણ કે ઈશ્વરે મને કીધું કે મારી પાછળ ના આવ, ત્યારે એ ઈશ્વરે મારું બાવળું ધારીને મને એમની પાછળ નથી લઈ ગયું. હું સમજુ કે બાવળું જારી રાખે ને ઘણીવાર છોકરાને એની ઈચ્છા ના થાય એવું ઈશ્વર કરે છે. ઈશ્વર કહે છે હું તારો બાપ છું, તારે મારા પર વિશ્વાસ રાખવાનો, હું તારો હિતેજ છું, મારી આંગળી પકડ અને હું તને લઈ જઈશ. આંગળી પકડી જાય છે ને પછી કંઈક ફન ફેર જોવો હોય છે, આનંદ મેળો જોવો હોય છે, કંઈક આકર્ષણ જોવો હોય છે, તો આંગળી કોણ છોડી દે છે? અને બોલો ના, બાપ નહીં. આ ઈશ્વરનું રૂપે આવું કર્યું એમ ઈશ્વર કહે છે. આ લોકોએ બે બધા કામ કર્યા છે. તેઓએ મને એટલે જીવતા પાણીના ઝરણાને તજી દીધો છે. ટાંકા કે જેમાં પાણી રહે ને એમાં ભાગેલા ટાંકા તેઓએ પોતાના માટે ખોલ્યા છે. પાંચમો અધ્યાયની 24મી કલમ. યિર્મયાહ 5:24. આપણા ઈશ્વર યહોવા જે યોગ્ય સમયે પહેલો તથા છેલ્લો વરસાદ આપે છે, જ્યાં આપણે માટે કાપડીના નીમેલા સપ્તાહો રાખી મૂકે છે, તેનાથી આપણે બીએ એમ તેઓ પોતાના હૃદયમાં કહેતા નથી. મતલબ ઈશ્વરની બીક નથી. વરસાદ જોઈએ છે યોગ્ય સમયે, યોગ્ય પ્રમાણમાં, પણ એ આપનારની બીક નથી. આશીર્વાદ જોઈએ છે પણ આશીર્વાદ આપનારની બીક નથી. એમ ઈર્મ્યા પ્રબોધકે એ લોકોને ચેતવણી આપી. 7મો અધ્યાય 3જી કલમ. આ ઈર્મ્યા લોકોને ચેતવે છે ઈશ્વરના વચન દ્વારા. સૈન્યનો ઈશ્વર યહોવા ઈશ્વર કહે છે
કે તમારા માર્ગોમાં તથા તમારી કરણીઓમાં સુધારો કરો, તો હું આ સ્થળે તમને વસાવીશ. યહોવાનું મંદિર, યહોવાનું મંદિર, યહોવાનું મંદિર આ છે એવું કહીને જૂઠા વચનો પર ભરોસો ન રાખો. કારણ કે આ ઇસ્રાયેલ લોકો એવી માન્યતામાં પહોંચી ગયેલા કે જ્યાં સુધી યરૂશલેમના મંદિરનું અસ્તિત્વ છે ત્યાં સુધી અમારો વાર માંગો કોઈ નહીં કરી શકે. તો ઈશ્વર પરનો ભરોસો ક્યાં જતો રહ્યો? મંદિર પર. અને ઈશ્વર કહે છે ઓકે મંદિર ઉડાડીશ. કેમ? તમે જોયું યહોવાનું મંદિર, યહોવાનું મંદિર. અને અત્યારે મંદિરોનો કેટલો મહિમા. હું આપણા પ્રભુ મંદિરોની વાત કરું, રાઈટ? અને એના વગર તો જીવાય જ નહીં. ઉકાળીભાઈ ઓળખ કેમ કે સતીભાઈ બાઇબલમાં એવું લખ્યું છે કે તમારું શરીર જીવતા દેવનું મંદિર છે એવું શીખો. હા, એ મંદિરનો તો મહિમા પ્રગટ કરવો નથી, આ મંદિરનો તો શુદ્ધ ને પવિત્ર રાખવું નથી, પણ આ મંદિરોને રેનોવેટ કરવાને, નવા બાંધોને, મોટા બાંધોને મોટા નહીં છે. પણ એ કરવામાં તમે આ ચૂકી જાઓ છો ને, ઈશ્વરને નથી માનો. દસમી ગામ આ મંદિર જે મારા નામથી ઓળખાય છે. જો ઈશ્વર બધું જાણે છે અંતઃકરણ, એટલે મંદિર ઉપર એમને એફેક્ટ કર્યો ઈશ્વરે. આ મંદિર જે મારા નામથી ઓળખાય છે તેમાં તમે બેસશો અને મારી આગળ ઉભા રહીને કહેશો આ સર્વ અધિકાર પાત્ર કામો કરવાની અમને છૂટ છે. મંદિરમાં ઉભા રહીને કહેશે કે અમે કરીશું બધું, હું મારીશું, અમારું કશું થવાનું નથી કારણ કે અમે મંદિરમાં છીએ. તમે સમજ્યા? એની મારફતે કેટલી જબરજસ્ત ચેતવણી પ્રભુ પાસે જાય છે, આ લોકો પાસે જાય છે, પ્રભુની ચેતવણી. છેવટે ઈશ્વરે શું કહી નાખ્યું? 11મી કલમ, આ મંદિર જે મારા નામથી ઓળખાય છે તે શું તમારી દ્રષ્ટિમાં લૂંટારાની ગુફા થઈ ગઈ છે? હા, મેં જાતે જોયું છે એવું યહોવા કહે છે. દાનિયેલ એમને પ્રાર્થના નથી કરતો કે પ્રભુ એમને શોક વસ્ત્રો ધારણ નથી કર્યા. એ જાણે છે કે કેમ એમની હાલત થઈ. એવી હાલત ફરી ના થાય એના માટે એ પ્રાર્થના કરે છે. બીજા વચનો તમે પોતે શોધી શકો છો. મેં જે 17મા અધ્યાયમાંથી વાંચ્યું, તમે જો વાંચો એ પાંચમી કલમમાં યહોવા કહે છે જે પુરુષ મનુષ્ય પર ભરોસો રાખે છે. અને ઇસ્રાયેલના લોકોને, યહૂદાના લોકોને આસુર પાસે જાય સેફટી માટે, મિસ્ર પાસે જાય કે મારો બચાવ કરો. યહોવા પાસે નથી, માણસો પર એનો ભરોસો. અને મનુષ્યના બળ પર આધાર રાખે છે. યહોવા તરફથી જેમ નજર ફરી જાય છે તે સાબિત છે. એ લોકો એટલે સાબિત થયા. 13મી કલમ, એ યહોવા ઇસ્રાયેલની આશા જેઓ તમને તજી દે છે તેઓ સર્વલજ્જિત થશે. જો તમારી પાસેથી ફરી જાય છે તેઓનું નામ ધૂળમાં લખાશે, જીવનના પુસ્તકમાં નહીં. કેમ કે જીવતા પાણીના છરાનો એટલે યહોવાનો તેઓએ ત્યાગ કર્યો છે.
છેલ્લે આત્મખોજના સવાલ. પહેલો સવાલ તો હું મારી જાતને પૂછું કે શું હું ખરેખર ઈશ્વર ભક્ત છું કે પછી લોકો મને જે દ્રષ્ટિથી જોવે છે એમાં મને સંતોષ. This is between me and God, yes or no? કારણ કે એ દિવસે લોકો મારા વિશે શું વિચારે છે એ નહીં, ઈશ્વરની નજરમાં, ઈશ્વરના ધોરણ પ્રમાણે હું ક્યાં છું એ ગણવામાં આવશે. શું ઈશ્વરના વચનોને ગંભીરતાથી લઉં છું? સસ્તા બાઇબલ મળે છે. તમને ખબર છે લોકો દાન આપે છે એટલે સબસિડી બહુ સસ્તા. શું મારું નામ એ 2000 રૂપિયા લીધું તો 2000 રૂપિયાનું બાઇબલ તમને સસ્તું નતા મળે. યાદ છે નિકોલસ સાહેબ કે કોણ મને કે સદી જવાબ શું થાય અરે સાહેબ લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચો કરે ને અહીંયા શું માગે ખબર છે? નોન ક્રિશ્ચિયનનો બાઇબલ આપો એ આપો કે અમારા બાળકોને આપવા છે એ આગળ બાઇબલ પ્રેઝન્સ ઘરમાં બાપતા ક્યાં જશો? આની કેટલી કિંમત છે એના ઉપર તમે ઈશ્વર ભક્ત છો કે નહીં એ નક્કી થશે. કેવા વલણથી તમે પ્રાર્થના કરો એના ઉપર નક્કી થશે કે તમે ઈશ્વર ભક્ત છો કે નહીં, હું ઈશ્વર ભક્ત છું કે નહીં. રાઈટ? લુક 18 ઈસુ ખ્રિસ્તે દ્રષ્ટાંત આપ્યું ને, ફરોશી પ્રાર્થના કરવા ગયો, ધણી પ્રાર્થના કરવા ગયો, ફરોશી કહે છે કે પ્રભુ હું આમ ને પ્રભુ હું તેમ ને પ્રભુ હું ખુદીનો 10મો ભાગ આપું છું, પ્રભુ કહે હું જાણું છું બધું. દાખલા ધણી પર નજર પડે કે આનાથી કોઈ એવું નથી, પ્રભુ તમે જાણો છો, પ્રભુ કહે જાણું છું. અને પેલા બિચારો ધણી પ્રભુ હું પાપી પર દયા કરે એની પ્રાર્થના સંભળાય ઈસુ ખ્રિસ્તે. કેવા વલણથી હું પ્રાર્થના કરું. બહુ અગત્યનું છે સાહેબ. અહીં તો પાવર અને પોઝિશન પ્રમાણે આપણી આત્મિકતા ગણાય છે. રાઈટ? તમે જો દાનિયેલ એ નબુકદનેસરના સમયમાં પણ he was VIP, VVIP, yes or? અને દારિયાવેશ રાજાના સમયમાં પણ he was VVIP. એની પાસે પોઝિશન હતી, એની પાસે પાવર હતું, પણ ઈશ્વરના વચનોના લીધે એ કેટલો નમ્ર થાય છે. આ શીખવાની જરૂર છે. પહેલા પાપ કબૂલાત અને પછી વિનંતી. દાનિયેલ વિનંતીને આપણે આવતા વખતે ઘણી ઈચ્છા સાથે જોઈશું. યસ. તેથી વાળો ધાર્મિક ના બનશો. આઈ ટેલ યુ, ધાર્મિક એટલે ધાર્મિક ક્રિયાકાંડો, ધાર્મિક પ્રવૃત્તિઓ એની જરૂર છે. પણ તમે આત્મિક બનીને ધાર્મિક, તમે ધાર્મિક જ રહેશો. પ્રભુ કહે છે હું તમને ઓળખતો નથી, જો મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ જે કોઈ મારા આકાશમાં બાપની ઈચ્છા પ્રમાણે એ આત્મિક છે. યસ હો? આ સત્ય સમજવા માટે, આશીર્વાદ લેવા માટે અને આશીર્વાદ પહોંચાડવા માટે પ્રભુ આપણી સહાય કરે. પ્રાર્થના. સર્વમાન મહિમાને ગૌરવ પ્રભુ અમે તમને આપીએ છીએ. મહાન તમે છો પ્રભુ, અમે નહીં. વિશ્વાસુદેવ સંપૂર્ણ ઈશ્વર તમે છો, અમે નહીં પ્રભુ. તેથી તમારા વચનોમાંથી અમે દાનિયેલના જીવનને તપાસ્યું, એની ડાયરીમાંથી અમે જે કંઈ શીખ્યા એના માટે
મળવા માનીએ છીએ. અને આ તમારા વચનોનું શિક્ષણ જ અમને આત્મિક જીવનમાં આગળ લઈ જાય છે. જાણીએ ત્યારે શિક્ષણ આદિ થઈને જીવવાની આમ સર્વને તમે ઈચ્છા શક્તિ આપો, મન આપો, ઠરાવ કરવાની કૃપા આપો, સામર્થ્ય આપો. દિન પ્રતિદિન અમે તમારા વૃત્તિ પામતા જઈએ. અમારા લોક અમારી હાજરીથી આશીર્વાદિત થાય એવી પ્રાર્થના કરતા અમે તમારી આમ સ્વીકારીએ છીએ. જગતની પાછા જવાના છે. જગતમાં બધું જ છે. વ્યક્તિગત તકલીફો, કૌટુંબિક સમસ્યાઓ, નોકરીના, બિઝનેસના, ભણતરના પ્રશ્નો, લગ્નના પ્રશ્નો, સંબંધોના પ્રશ્નો, નાણાકીય બધી જ બાબતો છે. એ બધાની ઉપર અમારી દ્રષ્ટિ, અમારો વિશ્વાસ તમારો ઉપર જાહેર કરતા પૃથ્વી ઉપરના બાકી રહેલા જીવનને અમે તમારા અધિકાર નીચે મૂકીએ છીએ. અમારી પ્રાર્થના ઈસુ નાસરીના નામમાં અને સાંભળો અને માન્ય કરો.